નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયના પ્રકરણ નંબર 4 મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ એટલે કે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વના આ વિડિયો લેક્ચરની સિરીઝ શરૂ છે। આજે લેક્ચર નંબર 8 આપણે જોવા જઈએ છીએ। છેલ્લા લેક્ચરની અંદર જેમ તમને મેં કીધું હતું એ રીતે કે આપણે જે છેલ્લા લેક્ચરમાં જે સૂત્રોની તારવણી કરી કે કોઈ ગતિમાન અવસ્થામાં રહેલો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતો હોય એવા સમયે એ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે અને એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાનું સૂત્ર આપણે છેલ્લા લેક્ચરની અંદર તારવ્યું r mv/qb અને એના આધારિત આપણે એક ઉદાહરણ પણ સોલ્વ કર્યું હતું। આજના લેક્ચરમાં આપણે એ જે ત્રિજ્યાનું સૂત્ર છે એના આધારિત જે કઈ JEE મેઇનમાં તમને પાછલા વર્ષોમાં અને ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષના જ પ્રશ્નો આપણે અહીંયા લખ્યા છે, તો એ બધા પ્રશ્નો છે આપણે સોલ્વ કરીશું। એ પહેલા આપ સૌને એક વખત મારી વિનંતી કે જો તમને આ વિડિયો ગમતા હોય, તમને આમાંથી સારું નોલેજ તમને મળતું હોય, તમને જો યોગ્ય લાગતું હોય તો ખાસ અમારી ચેનલને તમે લોકો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારી એક લાઈક અમારા માટે બહુ મહત્વની હોય છે। તમે જ્યારે લાઈક આપો છો અમારા વિડિયોને તો એ અમને એ સારા વિડિયો બનાવવા માટે, હજુ પણ આનાથી વધારે મહેનત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે। સો યોર લાઈક મીન્સ અ લોટ ફોર અસ, તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ। તો આજનો લેક્ચર જોઈએ આપણે JEE મેઇનમાં જે 2019માં પ્રશ્નો જે લાસ્ટ યર બધા પૂછાયેલા છે અહીં આપણે બોર્ડ પર લખ્યા છે। સૌથી પહેલો પ્રશ્ન JEE મેઇન 10 એપ્રિલ 2019 માં પૂછાયેલો છે। સમાન ગતિ ઊર્જા ધરાવતા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર B ને લંબરૂપે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે। એમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ અનુક્રમે RP, RE અને R આલ્ફા હોય તો ખાલી જગ્યા। બરાબર, આ જ પ્રશ્ન બેઠે બેઠો આમ જોવા જાવ તો JEE મેઇન 2018 માં પણ પૂછાઈ ગયેલો છે। ફરક માત્ર એટલો કર્યો છે, આમ જો અત્યારે મેં જે રકમ લખી છે 2018 ના પ્રશ્નની જ રકમ લખી છે। બરાબર, 2018 ના પ્રશ્નમાં આ પ્રકારની રકમ હતી અને જે 2019 માં પૂછો ત્યાં આગળ આલ્ફા કણ છે એના જગ્યાએ હિલિયમનું ન્યુક્લિયસ આવો શબ્દ વાપર્યો હતો। તો આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે આલ્ફા કણ અને હિલિયમનું ન્યુક્લિયસ બંને વસ્તુ એક જ છે। બરાબર, તો બેઠો પ્રશ્ન 2018 માં પણ પૂછાયો છે અને 2019 માં પણ પૂછાયો છે। હવે અહીંયા આગળ આપણા માટે નવી વસ્તુ શું છે એ જોવા જાવ તો સમાન ગતિ ઊર્જા ધરાવતા 3 કણ આપ્યા છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ। હવે આ બધા કણને તો આપણે ઓળખતા જોઈએ, પ્રોટોન, ઇલેક્ટ્રોન તો બધા મૂળભૂત કણ છે, આપણને ખ્યાલ હોય છે, બંનેનો વિદ્યુતભાર છે સમાન મૂલ્યનો છે, દળ પ્રોટોનનું વધારે છે, ઇલેક્ટ્રોનનું દળ છે એ -31 ના ક્રમનું એટલે ઇલેક્ટ્રોન દળ બહુ ઓછું છે। આલ્ફા કણ છે એ હિલિયમનું ન્યુક્લિયસ છે, હિલિયમ એ પરમાણુ ક્રમાંક છે 2 માટે એનો જે વિદ્યુતભાર છે એ પ્રોટોન કે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર કરતાં બમણો હશે અને એનું જે દળ છે એ પ્રોટોનના દળ કરતાં 4 ગણો હશે, કારણ કે પરમાણુ ક્રમાંક 2 તો હિલિયમનું ન્યુક્લિયસ ને આપણે આલ્ફા કણ કહીએ। ન્યુક્લિયસની અંદર આપણને ખ્યાલ છે મિત્રો પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે। પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું હોય એમ માનીને ચાલીએ તો એક પ્રોટોનનું દળ કરતાં હિલિયમનું ન્યુક્લિયસ એટલે કે આલ્ફા કણનું દળ છે એના કરતાં અંદાજે 4 ગણું હશે। બરાબર, તો આ વાત ખાસ આપણે યાદ રાખીશું, કારણ કે આપણે આગળ ઘણા બધા પ્રશ્નોમાં આ આલ્ફા કણનો છે ઉપયોગ આવવાનો છે। ઓકે, તો આપણને એમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓના સંબંધ વિશે અહીંયા ઓપ્શન પણ આપેલા છે અને એમના વિશેનો સંબંધ આપણે મેળવવાનો છે। સૌથી પહેલા તો જે આપણે જે સૂત્ર ભણ્યા ત્યાંથી જો હું શરૂઆત કરું તો ત્રિજ્યાનું સૂત્ર છે R mv/qb। તો અહીંયા આગળ તમે જોવા જાવ કે વેગ છે આપણી પાસે, દળ, ચાર્જ અને ચુંબકીય ક્ષેત્ર। અહીંયા ગતિ ઊર્જા જેવું કોઈ પદ છે નહીં, તો આપણે પહેલા તો આ ત્રિજ્યાનો ગતિ ઊર્જા સાથેનો સંબંધ બનાવવો પડશે। mv બરાબર આપણે લખી શકીએ વેગમાન p/qb, આને આપણે કહી દઈએ સમીકરણ 1। ઉપરાંત ગતિ ઊર્જા જે છે, ધારો કે હું ગતિ ઊર્જાને E વડે બતાવું, ઘણા લોકો K વડે પણ બતાવતા હશે, કાઇનેટિક એનર્જી। તો ગતિ ઊર્જા E બરાબર 1/3 mv²। આ પદને હું m વડે ગુણાકાર કરી અને m વડે ભાગાકાર કરું તો એ થઈ જશે p²/2m। બરાબર, આ સૂત્ર ખાસ યાદ રાખજો, m વડે ગુણાકાર કરશો એટલે અંશમાંથી જશે m² v²
mv એટલે વેગમાનનો વર્ગ એટલે કે વેગમાન p નો વર્ગ થઈ જશે છેદમાં 2 અને m વડે જે ભાગાકાર કર્યો હોય એ m અહીંયા આવશે તો ગતિ ઊર્જા બરાબર લખાય p2/2m આના પરથી p ને કરતા બનાવો એટલે તો p2 બરાબર શું લખાશે આના પરથી p2 બરાબર 2m e તો p બરાબર વર્ગમૂળમાં 2me આ કિંમતને આપણે અહીંયા મૂકીએ તો તેથી ત્રિજ્યા r બરાબર શું મળશે આપણને p બરાબર લખીશું √2me qb હવે તમે જુઓ ગતિ ઊર્જા આવી ગઈ છે વિદ્યુત ભાર છે ચુંબકીય ક્ષેત્ર અને દળ આ આપણે ત્રિજ્યાનું સૂત્ર મળ્યું તો ત્રિજ્યા છે r બરાબર mv/qb આ તો એનું કહેવાય કે મેઇન સૂત્ર છે બરાબર તો ગતિ ઊર્જાના સ્વરૂપમાં જ્યારે કે ત્યારે આપણે ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખીશું √2me/qb અથવા જો તમે ગતિ ઊર્જાને k વડે બતાવો તો √2mk/qb સામાન્ય રીતે આપણે જો આને k વડે બતાવો ને તો એક સરસ એવું સૂત્ર બનશે √2 આ m ને હું પછી લખું ગતિ ઊર્જા e એની જગ્યાએ હું k લખું છેદમાં qb તો યાદ રાખવા માટે આપણા માટે એ સરળ બની જાય √2km આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ બરાબર √2km છેદમાં qb તો k એ ગતિ ઊર્જા છે ઓકે તો આપણને ગતિ ઊર્જાનો અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે મળી ગયો હવે આ સૂત્રને આપણે સીધું જ યાદ રાખવાનું છે તો એની તારવણી જે છે જગ્યાના અભાવે હું આ બધી તારવણી કાઢી નાખું છું તમારે લોકોને જો લખવી હોય તો ક્યાંક તમે વિડિયો પોઝ કરી અને તમારી રીતે બુકમાંથી લખી લેજો હું આ તારવણીથી પૂછી કાઢું છું તો આપણને સૂત્ર મળ્યું ત્રિજ્યાનું r બરાબર √2km/qb જ્યાં k એ ગતિ ઊર્જા છે હવે અહીંયા આગળ કયા કયા કોણની વાત થાય છે તો કે પ્રોટોન ઇલેક્ટ્રોન અને આલ્ફા કોણ અહીંયા તમે જોવા જાવ ત્રણેયની ગતિ ઊર્જા સમાન છે આવો શબ્દ વાપર્યો છે અને બધા આ ત્રણે કણ નિયમિત ચુંબકીય ક્ષેત્ર b ને લંબરૂપે ગતિ કરે છે તો બધા માટે ચુંબકીય ક્ષેત્ર સરખું છે અને બધા માટે ગતિ ઊર્જા પણ સમાન છે તો એ પ્રમાણે તમે જોવા જાવ તો અહીંયા આગળથી હું એવું લખું કે મને ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શું મળશે તો અથવા તો પહેલા હું ખાલી ત્રિજ્યાની વાત કરું કે r ચલે છે આ બે અચળાંક છે ગતિ ઊર્જા ત્રણે માટે સમાન છે દળ બદલશે ત્રણેય કણ અલગ અલગ છે એટલે વિદ્યુત ભાર બદલશે ચુંબકીય ક્ષેત્ર બધા માટે સરખું છે તો અહીંયાથી હું એવું લખી શકું r ચલે છે વર્ગમૂળમાં m ભાગાકારમાં q q છે પછી વર્ગમૂળમાં નથી આ ધ્યાનમાં રાખવાનું તો હવે આના આધારે આપણે એવું લખવું હોય કે r ઓફ ઇલેક્ટ્રોન તો r ઓફ ઇલેક્ટ્રોન r ઓફ પ્રોટોન અને r ઓફ આલ્ફા બરાબર ઇલેક્ટ્રોનની ત્રિજ્યા પ્રોટોનની ત્રિજ્યા અને આલ્ફા કોણની ત્રિજ્યા આ ત્રણે વચ્ચેનો આપણે સંબંધ બતાવવો હોય બરાબર આ જે મેં ડબલ ટપકા કર્યા છે is to બોલી આપણે ગુણોત્તર સ્વરૂપે એ બધી વસ્તુ બતાવી છે તો આના બરાબર અહીંયા લખાશે mass of electron upon q of electron બરાબર is to mass of proton સોરી આપણે ગુણોત્તર નથી પૂછો આપણે તો ખાલી એવું કહેવાનું છે કે કઈ ત્રિજ્યા વધારે હશે કે ઓછી હશે તો આપણે સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ બધા માટે લખી નાખીએ હું એવું લખું કે r ઓફ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની મને ત્રિજ્યા શું મળશે તો આ જે વસ્તુ છે બરાબર આ જે r ચલે છે √m/q બરાબર આ સપ્રમાણતા દૂરબીન કરતા જો બરાબર રાખો તો આ બધી વસ્તુ અચળાંકમાં સાથે રહેશે તો ઇલેક્ટ્રોન માટે હું લખું ઇલેક્ટ્રોન માટે 2k mass of electron upon charge of electron into magnetic field હવે આ બધી વસ્તુ સરખી છે બરાબર એ અચળાંકની જગ્યાએ છે તો હું એવું આપણે કંઈક ધારી લઈએ કે આ જે અચળાંક છે એનો કીધો સપોઝ x બરાબર તો આપણી પાસે ટૂંકમાં મેઇન વસ્તુ શું વધે mass of electron upon charge of electron બરાબર એ રીતે પ્રોટોન માટે વાત કરીએ તો ત્યાં શું થશે તો કે આ બધી વસ્તુ જે છે આગળ અચળાંક તરીકે હું x કીધો તો રહેશે આપણી પાસે mass of proton upon charge of proton પણ જો મિત્રો આપણને આ વસ્તુનો ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર તો સરખો છે
માત્ર દળમાં ફરક છે. પ્રોટોન જે છે બરાબર but mass of proton is greater than mass of electron બરાબર. તો પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા વધારે છે. તો આ બંને સમીકરણ તમે જોવા જાવ કે ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા છે x ટાઈમ્સ રૂટ ઓફ માસ ઓફ ઇલેક્ટ્રોન અપોન ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન. તો બંનેનો વિદ્યુતભાર સરખો છે એટલે બંનેના છેદ સરખા છે. આ x બંનેમાં અચળાંક છે. તો બાકી શું રહ્યું તો કે વર્ગમૂળમાં દળ. હવે દળ કોનું વધારે તો કે પ્રોટોન. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે આ બંને સમીકરણો પરથી કે પ્રોટોનની જે ત્રિજ્યા છે એ ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કરતા વધારે હશે. બરાબર. આટલી વસ્તુનો આપણને ખ્યાલ આવી ગયો પ્રોટોનની ત્રિજ્યા છે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કરતા વધારે છે. એ સિવાય આલ્ફા કણની જો વાત કરીએ તો આલ્ફા કણ માટે અહીંયા હું લખું રેડિયસ ઓફ આલ્ફા બરાબર આ x એટલે આ જે વર્ગમૂળને જે કે અચળાંક હતું એ અંડર રૂટ ઓફ માસ ઓફ આલ્ફા. હવે યાદ રાખજો આલ્ફા કણ જે છે એનો વિદ્યુતભાર એ પ્રોટોનના વિદ્યુતભાર કરતા બમણો છે અને આલ્ફા કણનું દળ માસ ઓફ આલ્ફા ઇઝ 4 times that of the proton. એટલે કે પ્રોટોનના દળ કરતા 4 ગણું છે. તો અહીંયા અંશમાં મારે વર્ગમૂળમાં દળ લખવું છે તો હું માસ ઓફ આલ્ફા લખવાની જગ્યાએ ડાયરેક્ટ લખું 4 વખત પ્રોટોનનું દળ છેદમાં 2 વખત પ્રોટોનનો વિદ્યુતભાર. હવે તમે જોવા જાવ અહીંયા આ x 4 નું વર્ગમૂળ થાય 2 એટલે વર્ગમૂળમાં રહેશે mp upon 2 qp. આ 2 કેન્સલ થાય. શું વધે આપણા પાસે x વર્ગમૂળમાં mp છેદમાં qp. તો આ વસ્તુ શું છે જુઓ છે પ્રોટોનની ત્રિજ્યા છે જુઓ બરાબર. તો આના પરથી ખ્યાલ આવશે કે r of alpha એ કોના જેટલી છે તો કે પ્રોટોનની ત્રિજ્યા જેટલી. તો આ જે કાંઈ આપણે અત્યારે અહીંયા ચર્ચા કરી તેના આધારે આપણને શું ખ્યાલ આવે તો કે આલ્ફા કણની ત્રિજ્યા પ્રોટોનની ત્રિજ્યા જેટલી છે અને પ્રોટોનની ત્રિજ્યા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કરતાં વધારે છે. તો આને અનુરૂપ આપણે અહીંયા ઓપ્શન ચેક કરીએ આલ્ફા કણ અને પ્રોટોનની ત્રિજ્યા સરખી હોય એવા વિકલ્પ છે આપણી પાસે a અને b બરાબર. ત્યારબાદ પ્રોટોનની છે ત્રિજ્યા ઇલેક્ટ્રોન કરતાં વધારે હોવી જોઈએ તો અહીંયા વિકલ્પ આવશે a બરાબર. ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ઓછી એના કરતાં વધારે પ્રોટોનની ત્રિજ્યા અને એ પછી આલ્ફા કણને સમાન છે બરાબર. તો વિકલ્પ a આ પ્રશ્નનો જવાબ આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન 2019 માં JEE માં પૂછાયેલો છે. પ્રોટોન અને આલ્ફા કણને સ્થિર સ્થિતિમાંથી v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરવામાં આવે છે. જો તેઓ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતા હોય એમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ આપણને પ્રોટોન માટે r of p આલ્ફા માટે r of alpha આવું આપી દીધું છે. તો એમની ત્રિજ્યાનો આપણે અહીંયા ગુણોત્તર મેળવવાનો છે. તો ફરીવાર અહીંયા તમે જુઓ કે કંઈક નવી વસ્તુ આવે છે. જેમ આપણે આ પ્રશ્નમાં જોયું અગાઉના પ્રશ્નમાં કે ગતિ ઊર્જા ત્રિજ્યાનું સૂત્ર છે r = mv/qb પણ એમાંથી આપણે કંઈકથી ગતિ ઊર્જાને દાખલ કરી બરાબર છે. તો ગતિ ઊર્જા સાથેનો સંબંધ આપણે જોયો r = √2km/qb બરાબર. તો એ રીતે અહીંયા પણ આપણે નવો સંબંધ બનાવવો પડશે કારણ કે અહીંયા આપણને શું કીધું છે v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે કોઈ કણને પ્રવેગિત કરેલો છે. તો પહેલા હું તમને એ તારણ અહીંયા બતાવી દઉં બરાબર પછી આપણે સીધું સૂત્ર લખી નાખીશું. હવે જુઓ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ શબ્દ તમારે પ્રકરણ નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ જે તમે મેળવ્યા એમાં વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જો કોઈને યાદ હોય v = W/q એકમ વિદ્યુતભાર પર થતા કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ. આના પરથી આ q ને હું સ્મોલ q લઉં છું બરાબર. આના પરથી જો હું w ને કરતા બનાવું તો w બરાબર શું થાય qv લખાય આવું બરાબર. q છે અહીંયા ગુણાકારમાં જશે. હવે ધોરણ 11 ની અંદર આપણે કાર્ય ઊર્જા પ્રમેય મેળવ્યા. કાર્ય ઊર્જા પ્રમેય એવું કહે છે કે કોઈ પણ કણ ઉપર થતું કાર્ય એની ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય તો w બરાબર અહીંયા હું લખી શકું ડેલ્ટા k બરાબર qv. ડેલ્ટા k એટલે અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા. હવે ધારો કે અંતિમ ગતિ ઊર્જા હોય k અને પ્રારંભિક ગતિ ઊર્જા છે એ તમે જો પ્રોટોન અને આલ્ફા કણને કેવી સ્થિતિમાંથી તો કે
સ્થિર સ્થિતિમાં હોય તો વેગ શૂન્ય હશે, ગતિ ઊર્જા 0 હશે. તો શરૂઆતની ગતિ ઊર્જાને હું 0 લખી નાખું બરાબર qv. તો આના પરથી હું એવું લખી શકું ગતિ ઊર્જા k બરાબર qv લખાય. વિદ્યુત ભાર જે કણનો આપેલો હોય એ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બંનેનો ગુણાકાર એ એક કણની આપણને ગતિ ઊર્જા આપે છે. હવે આપણે પાછા ત્રિજ્યાના સૂત્રમાં લખીએ. તો ત્રિજ્યા હતી આપણી પાસે r બરાબર મેઈન સૂત્ર mv/qb. mv ની જગ્યાએ લખીએ તો આપણે વેગમાન p/qb અને p બરાબર પાછું √2mk અથવા તો 2km. તો √2km/qb બરાબર. અહીંયા k એ ગતિ ઊર્જા છે. હવે એ ગતિ ઊર્જાની જગ્યાએ હું qb લખી નાખું તો આપણને સમીકરણ આવું મળશે √2 k ની જગ્યાએ લખું હું qvm/qb. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા v એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વોલ્ટેજ છે, વેગ નથી. બરાબર. તો ભૂલથી પાછો વેગનો v ની સમજી લેતા. હવે અહીંયા જે થોડું સાદું વાગીએ તો અંશમાં જે q છે એ વર્ગમૂળમાં છે, છેદમાં q આમનો છે. તો આને હું કંઈક આ રીતે લખી શકું અંશમાં 2vm આને હું આ રીતે રાખું અને વર્ગમૂળમાં q છે એને હું અલગ રીતે લખી નાખું હજુ છેદમાં b ચુંબકીય ક્ષેત્ર આનું રાખીએ અને q જે છે એને હું લખી શકું વર્ગમૂળમાં q નો વર્ગ થશે. બરાબર. તો આ એક વખત વર્ગમૂળમાં q એ છેદ સાથે એક ઉડી જશે. તો આપણા પાસે રહેશે √2vm/q. આટલી વસ્તુ વર્ગમૂળમાં આવી જશે કારણ કે વર્ગમૂળમાં નીચે છેદમાં એક વખત વર્ગમૂળમાં q બાકી રહેશે. તો આ બધી વસ્તુ વર્ગમૂળમાં આવી જશે અને b જે છે એ અહીંયા છેદમાં છે પણ એ પાછું વર્ગમૂળમાં નથી, એ બહાર ખાલી આપણે ગુણાકારમાં રહેશે. બરાબર. તો આપણે ત્રિજ્યાનું વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથેનું સૂત્ર આપણને એક તો આ મળે 2qvm બરાબર mv જેમ તમને સારું લાગે છેદમાં qb. અને જો તમે q ને ઉડાડો તો √2vm છેદમાં q આ આખું વર્ગમૂળમાં એને ગુણ્યા 1/b. બરાબર. આ સૂત્ર આપણે યાદ રાખીશું. ફરી વખત વિડિયો પોઝ કરી અને આ વસ્તુ છે એ તમે તમારી બુકમાં છે નોંધી લો. આપણે સીધું જ અહીંયા સૂત્ર લખીશું. તો ત્રિજ્યાનું સૂત્ર મેળવવા આપણને r બરાબર √2qvm છેદમાં qb. જો આ રીતે લખો તો આ q વર્ગમૂળમાં નથી. બરાબર. અને આને પાછું આપણે સ્વરૂપ આપ્યું તો આ રીતે b આમનો 1/b અને આખું જો વર્ગમૂળમાં લઈ લો તો 2vm છેદમાં વર્ગમૂળમાં q. બરાબર. આમાંથી તમને જે સારું લાગે એ સૂત્ર આપણે યાદ રાખવાનું. ચાલો હવે પ્રશ્નમાં જોવા જાવ પ્રોટોન અને આલ્ફા કણની વાત થઈ છે અહીંયા અને એનો આપણે ગુણોત્તર મેળવવાનો છે પ્રોટોનની ત્રિજ્યા અને આલ્ફા કણની ત્રિજ્યાનો. તો હું કે આ રીતે લખું rp/r બરાબર rp. પ્રોટોન માટે મારે આ લખવું હોય તો શું લખાશે જુઓ જરા 1/b કારણ કે b ચુંબકીય ક્ષેત્ર તો બેને એક સરખું જ છે. જુઓ તે b ને લંબરૂપે ગતિ કરતા હોય તો ચુંબકીય ક્ષેત્ર તો બંને માટે સરખું છે. વર્ગમૂળમાં 2v તો બંનેને v જેટલા સ્થિતિમાંથી પ્રવેગિત કર્યા છે તો બેને એક સરખા સ્થિતિમાન જ આપેલા છે. તો તેમાં પણ આપણે કે p પ્રોટોનનો પ્રત્યય કે આલ્ફાનો પ્રત્યય છે લગાડવાની જરૂર નથી. પણ m બદલાઈ જશે. પ્રોટોનનું તો અને આલ્ફા કણનું દળ છે કે અલગ અલગ હશે અને છેદમાં અહીંયા છે q ઓફ p. આ મેં આખું પ્રોટોન માટે લખ્યું છે. એના છેદમાં આલ્ફા કણ માટે લખીએ તો 1/b ચુંબકીય ક્ષેત્ર તો એ જ છે 2v સ્થિતિમાન પણ છે પણ દળ માટે લખીશું m આલ્ફા q આલ્ફા. હવે તમે જોજો 1/b કેન્સલ થશે. એ સિવાય rp r આલ્ફા બરાબર જો આ વર્ગમૂળમાં 2 કેન્સલ v કેન્સલ તો આપણી પાસે વધે શું √mp/qp
માસ ઓફ પ્રોટોન અપોન ચાર્જ ઓફ પ્રોટોન એના છેદમાં વર્ગમૂળમાં જે વસ્તુ છે આને આપણે ગુણાકાર કરી લો q આલ્ફા અપોન m આલ્ફા. હવે ફરી વખત હમણાં જ આપણે વાત કરીએ કે આલ્ફા કણનું દળ પ્રોટોન કરતા 4 ગણો વિદ્યુતભાર બમણો છે. તો અહીંયા પહેલા આપણે લખીએ માસ ઓફ પ્રોટોન અપોન ચાર્જ ઓફ પ્રોટોન ઇન્ટુ q આલ્ફા એટલે કે આલ્ફા કણનો વિદ્યુતભાર એ પ્રોટોન કરતા 2 ગણો છે એટલે 2 ઓફ qp. માસ ઓફ આલ્ફા પ્રોટોન કરતા 4 ગણો છે એટલે 4 ટાઈમ્સ માસ ઓફ પ્રોટોન. તો જો mp mp કેન્સલ થાય, qp qp કેન્સલ થાય, 2 એકા 2 2 ગુણ્યા 2 4. તો આપણને આ r પ્રોટોન અપોન r આલ્ફા નો ગુણોત્તર શું મળે? જો અંશમાં વિદ્યુ 1 1 નું વર્ગમૂળ 1 છેદમાં છે 2 તો એને કહીશું આપણે √2. તો 1 અપોન √2 એ આપણને પ્રોટોન અને આલ્ફા કણની ત્રિજ્યાનો ગુણોત્તર મળશે. 1 અપોન √2 વિકલ્પ A જવાબ આવશે આનો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સ્થિર સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને 500 વોલ્ટના સ્થિતિમાન વડે, જો હવે આપણે સૂત્ર તારવવું નહીં પડે, આપણે સ્થિતિમાન વાળું સૂત્ર તારવી ગયા. સ્થિર સ્થિતિમાં રહેલો એક ઇલેક્ટ્રોન છે અને 500 વોલ્ટના સ્થિતિમાન વડે પ્રવેગિત કરેલો છે. ઇલેક્ટ્રોનના વેગને લંબરૂપે એટલે કે આપણે 100 મિલી ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધું છે. આપણે જે ગણતરી કરવાની છે એ એની ગતિમાર્ગની ત્રિજ્યાની ગણતરી છે કરવાની છે. તો હવે તમે જુઓ, હવે તો આપણે ડાયરેક્ટ સીધું સૂત્ર લખી શકીએ. r બરાબર, જો વિદ્યુત સ્થિતિમાનના તફાવત વાળી વાત છે તો કયું સૂત્ર લખીશું? તો કે √2qvm અપોન qb. બરાબર, સ્થિર સ્થિતિમાં છે શરૂઆતમાં વિદ્યુત સ્થિતિમાન લગાડેલું છે, બરાબર, એટલે ગતિ ઊર્જાનો ફેરફાર એ qv જેટલો જ આવશે. ત્યારબાદ દળ આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોનનું, વિદ્યુત સ્થિતિમાન આપણને આપી દીધું છે q એટલે વિદ્યુતભાર, ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધું, બધી વસ્તુ છે, બરાબર. માત્ર બધી કિંમતો મૂકીને આપણે ગણતરી કરવાની છે. આનું પાછું બીજું સ્વરૂપ શું બનાવ્યું હતું? જો આ q નું હું વર્ગમૂળ લઈ લઉં તો 1/b 1/b આમ રહેશે અને અહીંયા થશે √2vm/q. કિંમતો મૂકીએ તો તેથી ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા બરાબર 1/b. b એટલે ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે 100 મિલી ટેસ્લા. તો 100 એટલે 10 ની 2 ઘાત અને મિલી એટલે 10 ની -3 ઘાત. વર્ગમૂળમાં 2 v વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લાગુ પાડેલો છે 500 વોલ્ટ, એને ગુણ્યા m. હવે m એટલે દળ, અહીંયા વાત થઈ છે ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોનનું દળ આપણે લેતા હોઈએ 9.1 × 10 ની -31. પણ જો વર્ગમૂળ કાઢવામાં તકલીફ પડે તો આને આપણે અંદાજે 9 લઈ શકાય, બરાબર, જેથી વર્ગમૂળ કાઢવામાં સરળતા રહે. છેદમાં q, q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. સાદુરૂપ આપીએ ઇલેક્ટ્રોનની ત્રિજ્યા બરાબર, હવે તમે જુઓ 10 ની +2 -3 એટલે -1 ઘાત વચ્ચે અંશમાં જશે એટલે +1 થઈ જશે, 12 કરે તો 10 થઈ ગયું. અંદર આપણે વાત કરીએ તો તમે જુઓ કે આ 10 ની -19 ઘાત અંશમાં જશે એટલે +19 થશે, તો +19 ઘાત અંશમાં આવે. એ સિવાય આ 2 એને ગુણ્યા 500 જે છે 2 ગુણ્યા 500 એટલે એ થઈ જશે 1000. 1000 એટલે 10 ની 3 ઘાત, તો 10 ની 3 ઘાત અહીંયાથી -19 માં એટલે +19 એટલે ટોટલ થઈ જશે 10 ની 22 ઘાત, બરાબર. 10 ની 22 ઘાત અને આ 10 ની -31 ઘાત એટલે તમે જોવા જાવ કે +22 -31 એટલે -9 ઘાત વર્ગમૂળમાં બાકી રહેશે. તો અહીંયા આપણે લખી નાખીએ વર્ગમૂળમાં 10 ની -9 ઘાત. હવે અહીંયા છે આપણા પાસે 9.1 ભાગ્યા 1.6, આ જે આખી વસ્તુ વર્ગમૂળમાં છે, બરાબર. હવે તમે જોવા જાવ અહીંયા કે જો પેલી વસ્તુ એ તમે કેલ્ક્યુલેટરનો યુઝ ન કરો શક્ય હોય ત્યાં સુધી તો સારી વાત રહેશે, કારણ કે JEE અને NEET-માં તમને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા દેતા નથી. તો આપણે શું કરીશું? જો હું એક કામ કરું, આ જે 9.1 છે એનું વર્ગમૂળ આપણને એ રીતે યાદ નહીં હોય તો સિમ્પલી હું આને એપ્રોક્સ 9 લઈ લઉં તો 9 નું વર્ગમૂળ તો આપણને ખ્યાલ છે 3, તો એને હું 12 લઈ લઉં
તો 3 બહાર આવી જશે 9 નું વર્ગમૂળ સ્વરૂપે અને 12 છે પાછા 10 તો અહીંયા થઈ જશે 30. હવે વર્ગમૂળની અંદર જો હું વાત કરું ધ્યાન આપજો અહીંયા તો વર્ગમૂળની અંદર શું રહે આપણી પાસે 1 ભાગ્યા 1.6 અને 10 ની માઈનસ 9 બરાબર. હવે 1 ભાગ્યા 1.6 છે ને આ ભલે મોઢે ક્યારેક આપણને આ ભાગાકાર ન આવડતો હોય પણ બહુ પ્રખ્યાત છે 1 ભાગ્યા 1.6 0.625 તો આ તો આપણને યાદ હોવું જોઈએ. તો અહીંયા આપણે લખીએ r of e equals to 30 અને વર્ગમૂળમાં 0.625 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. હવે 0.625 ને હું લખી શકું 625 ભાગ્યા 1000 તો 30 અહીંયા લખીએ આપણે 625 ભાગ્યા 1000 એને ગુણ્યા 10 ની માઈનસ 9. હવે આ 10 ની ઉપર 1000 જે છે એટલે 10 ની ઉપર પ્લસ 3 ઘાત અંશમાં જાય એટલે માઈનસ 3 ઉપર ઓલરેડી માઈનસ 9 છે માઈનસ 12 ઘાત થશે અને માઈનસ 12 ઘાત બેકી સંખ્યામાં છે તો વર્ગમૂળ નીકળી જાય. તો અહીંયા હું લખું કે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા બરાબર હવે તમે જુઓ આ 10 ની ઉપર પ્લસ 3 અંશમાં જાય માઈનસ 3 માઈનસ 12 વર્ગમૂળ નીકળીને થઈ જશે માઈનસ 6 ઘાત બરાબર. એ સિવાય 625 નું વર્ગમૂળ આપણને ખ્યાલ હોય મિત્રો 25 બરાબર ને 625 નું વર્ગમૂળ થશે 25 અને 12 છે 30 તો 25 ગુણ્યા 30 કરશો એટલે 25 તેરી 75 એટલે 750 થશે બરાબર. જુઓ જરા આપણને વિકલ્પ એ પ્રમાણે જ કંઈક આપેલા છે રેડી. તો 750 ને તમે 7.5 કરો 7.5 તો ઘાત કેટલી થશે 7.5 ગુણ્યા તો બે અંક આપણે આ તરફ આવીશું એટલે કે અહીંયા થઈ જશે 10 ની પર માઈનસ 4 ઘાત અને ત્રિજ્યાનો હશે એકમ મીટર. તો 7.5 ગુણ્યા 10 ની માઈનસ 4 મીટર એ આપણને અહીંયા જવાબ આવશે એટલે કે વિકલ્પ આવશે બી બરાબર. તો એ તમે જુઓ ઇલેક્ટ્રોનનો જે દળ છે 9.1 ની જગ્યાએ તમે એપ્રોક્સ 9 લઈ શકો બરાબર જે ડબલ યુનિટના પ્રશ્ન સોલ્વ કરતા હો એવા સમયે. ઓકે ત્યારબાદ ચોથો પ્રશ્ન ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલો છે વિદ્યુતભાર ધરાવતો એક કણ એ 0.5 ટેસ્લા તો આપણને ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. આ ચુંબકીય ક્ષેત્રમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાના અહીંયા આપણે ત્રિજ્યા પણ આપી દીધી છે ના વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે તો ખ્યાલ આવવો જોઈએ કે લંબરૂપે જ ગતિ કરતો હશે તો વર્તુળાકાર પથ હશે. હવે જો એને 100 વોલ્ટ પ્રતિ મીટરનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અહીંયા એક ખાસ ધ્યાન આપજો 100 વોલ્ટ પર મીટરનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે તો આ કણ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો એનું કણનું દળ આપણે મેળવવાનું છે. હવે આ જે શબ્દ આપેલો છે કે આ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા બાદ જો પહેલા શું કહે છે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પાડેલું એ પહેલા શું વાત છે તો કે માત્ર ચુંબકીય ક્ષેત્ર છે તો એના લીધે એ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે અને એની ગતિપથની આપણને ત્રિજ્યા આપી દીધી છે. હવે એને આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાના લીધે કંઈક એવી અસર થાય છે કે જેના પરિણામે આ કણ સુરેખ પથ પર ગતિ કરે છે. તો સુરેખ પથ પર ગતિ કરતો હોય એનો અર્થ એવો થાય કે એના માર્ગમાંથી એ વિચલિત થતો નથી બરાબર. ધારો કે કોઈ પણ આ રીતે સીધો જતો હોય અને અચાનક ગોળ ગોળ ફરવા મળે કોઈ પણ સમતલમાં તો આપણને એવો ખ્યાલ આવે છે કે ત્યાં જઈને ચુંબકીય ક્ષેત્રની અસર થઈ હશે. પણ ધારો કે કણ સીધે સીધો વયો જાય તો એનો અર્થ તો કેવો થાય કે કાં તો ચુંબકીય ક્ષેત્ર સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ કરતો હોય પણ અહીંયા આપણને એવું કીધું નથી. અહીંયા તો કીધું કે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે મતલબ ઓલરેડી એ જે છે ઇલેક્ટ્રોનનો વેગ આ કણ જે છે એનો વેગ ચુંબકીય ક્ષેત્રના નવરૂપે છે જ તે બરાબર એના લીધે વર્તુળાકાર પથ ઉપર તો ગતિ કરે જ છે. પણ હવે આપણે ત્યાં કંઈક વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ પાડ્યું છે અને એના પરિણામે સીધે સીધો ગતિ કરવો પડે સુરેખ પથ પર ગતિ કરે છે. તો એનો અર્થ એવો થાય કે એ પોતાના માર્ગ પરથી વિચલિત થતો નથી અને એનો અર્થ આપણે એવું કરી શકીએ કે એના ઉપર લાગતું વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય બરાબર. તમે સમજો કે આ કોઈ એક કણ ગતિ કરતો હોય આમ અને અચાનક આમ કોઈ અંદર ખેંચે તો એનું તો વહી આવશે સ્વાભાવિક છે બરાબર. પણ ધારો કે આ કણ આમ સીધે સીધો જતો હોય અહીંથી કોઈ આમ અંદર તરફ ખેંચનારું બળ હોય બરાબર આ તરફથી કોઈ બહાર તરફ ખેંચનારું બળ હોય અને જો બે સરખે સરખા હોય તો આ કણ આ તરફ કે આ તરફ નહીં જાય એ સીધે સીધો વહી જશે બરાબર. તો અહીંયા આપણને એવું કીધું છે કે સુરેખ પથ ઉપર હવે ગતિ કરવા લાગે છે પહેલા વર્તુળાકાર કરતો હતો બરાબર. તો એનો અર્થ એવો થશે કે એના પર લાગતું વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હશે બરાબર. એટલે આ ખાસ યાદ રાખીશું આપણે. સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણે લખી દઈએ ડાયરેક્ટ Fe બરાબર Fm
અને મેગ્નેટિક ફોર્સ સરખા હોય તો જ આ વસ્તુ શક્ય બને કે એ સીધા માર્ગ ઉપર ગતિ કરે. હવે ઇલેક્ટ્રિકલ ફોર્સ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા છીએ કે QE વડે અપાય. કોઈ પણ કણો પર લાગતું વિદ્યુતીય બળ F બરાબર QE અને Fm ચુંબકીય બળ લખવું હોય તો QVB sin થીટા. પણ આપણને જો પ્રશ્નમાં કીધું વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે એટલે આપણે સમજી જવું જોઈએ કે લંબ રૂપે ગતિ કરતો છે sin ને 1 થઈ જશે. અહીંયા તમે જોવા જાઓ આપણે મેળવવાનું છે શું ત્રિજ્યા પણ આપી દીધી છે. અચ્છા કણનું દળ મેળવવાનું છે તો આમાં આપણે કે દળ તો આપેલું નથી. જુઓ જરા QE બરાબર QVB તો અહીંયા કે દળ તો આવતું નથી. તો હવે દળ મેળવવા માટે શું કરાય તો જુઓ આપણી પાસે ત્રિજ્યાનું સૂત્ર છે. આનું પહેલા કીધું સમીકરણ 1 ત્રિજ્યાનું સૂત્ર છે R બરાબર mv qb બરાબર. તમે જુઓ આપણને ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે, ત્રિજ્યા આપેલી છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, પણ ક્યાંય આગળ વેગનો ઉલ્લેખ નથી કરેલો. બરાબર. તો હું એક કામ કરું કે આ જે ત્રિજ્યાનું સૂત્ર છે એમાંથી વેગને કરતા બનાવું તો વેગ બરાબર શું લાગે છે આ qb એ ગુણાકારમાં આવશે એટલે r qb ભાગ્યા m. આ કિંમત જે છે એને આપણે સમીકરણ 1 માં વેગની જગ્યાએ મૂકી દઈએ તો શું થશે તો કે qe બરાબર q v ની જગ્યાએ શું લખાશે r qb ભાગ્યા m અને એને જે ગુણાકારમાં છે b. બરાબર. સમજ્યા છે વાત? જો q ની જગ્યાએ q v ની જગ્યાએ r qb m અને આ પાછો b જે છે એ અહીંયા લખી દીધું. આ એક એક q કેન્સલ થઈ જશે. આપણે મેળવવાનું છે દળ. તો દળને જો કરતા બનાવું તો m બરાબર શું થશે r qb b b સ્ક્વેર અને આ e અહીંયા છેદમાં જશે તો સૂત્ર મળશે r qb સ્ક્વેર e. તો ગણતરી કરીએ અહીંયા આપણે આ કણનું દળ m બરાબર r એટલે ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર છે તો 0.5 મીટરમાં ફેરવશો એટલે 10 ની પાવર -2 ઘાત. q એટલે વિદ્યુત ભાર. હવે અહીંયા શું કીધું છે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર જેટલો જ વિદ્યુત ભાર ધરાવતો કણ. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હોય એટલો જ વિદ્યુત ભાર આપણે આનો પણ લખવાનો છે એટલે કે 1.6 10 ની -19 ઘાત. b સ્ક્વેર ચુંબકીય ક્ષેત્ર છે 0.5 તો 0.5 નો વર્ગ તો 0.5 ગુણ્યા 0.5 લખી દો અહીંયા છેદમાં વિદ્યુત ક્ષેત્ર E કેટલું છે 100 વોલ્ટ પ્રતિ મીટર તો અહીંયા લખી નાખીએ આપણે 100. ચાલો સાદુરૂપ આપીએ તો m બરાબર આ 100 જે છે એને હું 10 ની પર 2 ઘાત કહી શકું અને અથવા હજુ આપણે કામ કરીએ આ 0.5 છે એને હું લખું 5/10 એને ગુણ્યા 10 ની -2 1.6 ને લખીએ 16/10 10 ની -19 અહીંયા 0.5 તો 5/10 ફરીવાર 5/10 તો ઘાતનું થોડુંક આપણે સરળ છે. તો જુઓ 1 2 3 4 અને હા છેદમાં જે 100 છે એ પણ લખી દઈએ તો 10 આ 1 2 3 4 અને આ જે 100 છે 10 ની ઉપર ટોટલ થઈ જશે 10 ની પર 6 ઘાત છેદમાં એ અંશમાં જશે એટલે -6 ઘાત થશે. તો m બરાબર અંશમાં જશે એટલે -6 ઓલરેડી -19 તો છે એટલે -25 અને આ પછી -2 એટલે -27 ઘાત તો થઈ ગયો 10 ની પર -27 ઘાત. હવે બાકી શું વધ્યું જો 5 અને 5 તો 5 ગુણ્યા 5 25 ગુણ્યા 5 125 ગુણ્યા 16 અહીંયા આપણે બાજુમાં ગુણાકાર કરી લઈએ. કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરવો નથી એટલે હું અહીંયા ગુણાકાર કરું છું 0 125 6 35 3 6 ગુણ્યા 2 12 3 15 વધ્યા 2 1 6 1 6 ને 1 7 તો 0 5 ને 10 3 ને 7 10 અને 2 2000 550 750 ઓકે હાલો 2000 તો અહીંયા થઈ જશે 2000 તો 2000 ને આપણે આ 1000 જે છે 3 ઘાત થશે 10 ની +3 -27 એટલે m બરાબર લખી શકાશે 2 એને ગુણ્યા 10 ની પર -24 ઘાત કિલોગ્રામ. તો આ આપણને મળશે એક કણોનું દળ. વિકલ્પ આપણને આપેલો છે અહીંયા D.
2 × 10⁻24 કિલોગ્રામ. બરાબર. તો જો મિત્રો અહીંયા આપણે જે કોઈ પ્રશ્ન સોલ્વ કર્યા એમાં તમને થોડુંક એવો અનુભવ થયો હશે કે ભાઈ આ જે ડબલ મેઇનના પ્રશ્ન સોલ્વ કરતા તો બહુ બધી વાર લાગે. બરાબર. પણ એવું જગ્યાએ નથી. તમે જો પ્રેક્ટિસ કરેલી હશે તો એમાં કોઈ વાંધો નહીં આવે. પહેલી વાર હું તમને એ કીધું કે અહીંયા જે કે આપણે પ્રશ્ન સોલ્વ કર્યા એમાં લગભગ 2 કે 3 પ્રશ્નોમાં તો આપણે નવા સૂત્ર પહેલા બનાવવા પડે. બરાબર. જો તમને સૂત્ર ડાયરેક્ટ યાદ હોય તો કોઈ વાર લાગવાનો પ્રશ્ન જ નથી. બરાબર. તો જેમ તમે પ્રેક્ટિસ વધારે કરશો એમ તમે આ જેડબલઈ મેઇન અને નીટના પ્રશ્નો છે સોલ્વ કરી શકશો. ખાસ યાદ રાખો જેડબલઈ મેઇન કે નીટ એક્ઝામ છે અઘરી નથી. બરાબર. આવો જે તમારા મનમાં હાવ બેસી ગયો હોય એક ડર થઈ ગયો હોય એક પ્રકારનો આ બધી એક્ઝામ પ્રત્યે એટલું એવું કાંઈ છે જ નહીં. બહુ જ ઈઝી પ્રશ્નો પૂછાતા હોય છે. માત્ર લોજિક તમને આવડવું જોઈએ વ્યવસ્થિત લગાવતા અને સૂત્ર છે એ થોડીક તમારી પ્રેક્ટિસ હોવી જોઈએ તો તમે આરામથી સારો સ્કોર છે જેડબલઈ મેઇન કે નીટમાં કરી શકો. બરાબર. હવે અહીંયા આગળ એક પાંચમો પ્રશ્ન છે મેં સોલ્વ નથી કર્યો. 1997 માં પૂછાયેલો છે. એ સમયે જેડબલઈ છે એ AIEEE ના નામે હતી. પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમાન ગતિ ઊર્જા સાથે અનુક્રમે ત્રિજ્યાઓ બધી આપી દીધી છે. બરાબર. એના પર ગતિ કરે છે. હવે આ જે પ્રશ્ન છે હું સોલ્વ એ માટે નથી કરતો કારણ કે આપણે જે સૌથી પહેલો જ પ્રશ્ન 2019 ના 10 એપ્રિલનો જે સોલ્વ કર્યો એના જેવો જ આ પ્રશ્ન છે. માત્ર કણના નામ ફરી ગયા છે. પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા કણ. ત્યાં હતું પ્રોટોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ. બરાબર. તો આલ્ફા કણ શું છે એના વિશે આપણે વાત કરી. આલ્ફા કણનું દળ પ્રોટોનના દળ કરતા 4 ગણું. આલ્ફા કણનો વિદ્યુતભાર પ્રોટોનના વિદ્યુતભાર કરતા બમણો છે. તો એ રીતે આ ન્યુટ્રોન શું છે આ માહિતી પહેલા તમારે મેળવવાની છે. હું એવી આશા રાખું તમારી પાસે કે તમે ધોરણ 11 ભણ્યા હશો તો તમને ન્યુટ્રોન વિશેની માહિતી હશે કે એનું દળ કેટલું હોય અથવા એનો વિદ્યુતભાર કેટલો હોય. બરાબર છે. તો એ વસ્તુ તમારા પર હું છોડું છું. પ્રોટોન અને આલ્ફા કણની વાત તો આપણે કરી જ ગયા છીએ. તો ત્રણેય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમાન ગતિ ઊર્જા સાથે તો કયું સૂત્ર આવશે? R √2km/qb. બધાની ગતિ ઊર્જા સરખી છે એટલે ગતિ ઊર્જાનો સૂત્ર ખાસ ઉપયોગ કરજો. ગતિ ઊર્જા બધાની સરખી છે. તમારે દળ અને વિદ્યુતભારનો ગુણોત્તર લઈ અને નક્કી કરવાનું છે કે આ ઓપ્શનમાંથી કયો છે એ સાચો જવાબ છે. બરાબર. તમે આ પ્રશ્ન ગણી અને એની કોપી બરાબર હું અહીંયા તમને જવાબ કહી દઉં જવાબ એ આવશે. આલ્ફા અને પ્રોટોનની ત્રિજ્યા સરખી આવશે. ન્યુટ્રોનની એના કરતાં વધારે હશે. બરાબર. 1997 પૂછાયેલો પ્રશ્ન છે. તમને મારી ખાસ એવી વિનંતી છે કે તમને જો આનો જવાબ ગણીને આવડી જાય વિકલ્પ એ હું તો તમને અત્યારે જવાબ તો કહી જ દઉં છું પણ કઈ રીતે જવાબ આવ્યો બરાબર એ તમે ગણતરી કરો એનો ફોટો પાડી અને કમેન્ટ બોક્સમાં જે છે એ મોકલો તો મને થોડો આનંદ થશે કે ભાઈ તમે પણ સાથે મહેનત કરો છો. બરાબર. થેન્ક યુ.